નમસ્કાર, હું મૌલેશ પટેલ. ચેપ્ટર 7 કેલ્શિયમ વિધેય. લાસ્ટ વિડીયોમાં વિધેયનો ઉપયોગ કેવી રીતે કરી શકીએ એના વિશે અભ્યાસ કર્યો હતો. આ વિડીયોમાં ગાણિતિક વિધેયો એટલે કે મેથેમેટિકલ ફંક્શનનો અભ્યાસ કરીશું. તો સૌપ્રથમ ફંક્શન છે એબ્સોલ્યુટ ફંક્શન, એટલે કે સંખ્યાની નિરપેક્ષ કિંમત પરત કરે છે. તો એબીએસ જે ફંક્શન છે એ ઋણ સંખ્યામાંથી ધન સંખ્યામાં કન્વર્ટ કરે છે. તો જોઈએ આપણે પ્રેક્ટિકલી કે કેવી રીતે એબીએસ ફંક્શનનો ઉપયોગ થાય છે. તો મેં અહીં આગળ ઓલરેડી ફાઇલ બનાવેલી જ છે. તો અહીં આગળ -19 ઋણ સંખ્યા છે અને મારે એને એબીએસ ફંક્શન દ્વારા ધન સંખ્યામાં કન્વર્ટ કરેલી છે. બરાબર. તો જોઈએ એબીએસ ફંક્શન. તો ઇઝ ઇક્વલ ટુ એબીએસ કૌંસની અંદર બ્રેકેટમાં C5. C5 શું છે કે -19નું સેલ એડ્રેસ છે. તો અહીં આગળ કોલમ એડ્રેસ C છે અને રો એડર કઈ છે 5 છે. બરાબર. તો ઇઝ ઇક્વલ ટુ એબીએસ કૌંસની અંદર C5, પછી તમે પાછળ કર્સર મૂકીને એન્ટર આપશો એટલે તમને ધન સંખ્યામાં કન્વર્ટ કરીને એ કિંમત પરત કરશે. ઓકે. એવી જ રીતે મેં અહીંયા આગળ બી -36 લીધેલા છે. અહીંયા આગળ બી મેં ઇઝ ઇક્વલ ટુ એબીએસ કૌંસની અંદર F5 જે આપણી -36 કિંમત લખેલી છે એનું સેલ એડ્રેસ છે કે F કોલમ હેડર છે અને 5 રો હેડર છે. બરાબર. તો આ રીતે તમે ધન સંખ્યામાંથી ઋણ સંખ્યામાંથી ધન સંખ્યા કન્વર્ટ કરી શકશો. ત્યાર પછી સેકન્ડ વિધેય છે ઘાતાંકીય વિધેય, એટલે કે એક્સપોનેન્શિયલ વિધેય. તો EXP વિધેય ઘાતાંકીય વિધેય eની x ઘાતની કિંમત પાછી આપે છે. બરાબર. તો અહીં આગળ તમને એક્સપોનેન્શિયલ વિધેયનો ઉપયોગ કરેલો છે. તો 5 અહીં આગળ કિંમત આપણે લીધેલી છે, એનું સેલ એડ્રેસ છે C9. અહીં આગળ આપણે ઇઝ ઇક્વલ ટુ EXP બ્રેકેટની અંદર C9 જે 5 કિંમત છે એનું સેલ એડ્રેસ લીધેલું છે અને કૌંસ પૂરો કરીને એન્ટર તમે આપશો તો તમને એની ઘાતાંકીય વિધેય તમને પરત કરશે કે 148.41. ક્લિયર. ત્યાર પછી ફેક્ટોરિયલ વિધેય એટલે કે ફેક્ટ વિધેય. તો ફેક્ટ વિધેયનો ઉપયોગ શું છે? તો ક્રમગુણિત વિધેય કહેવાશે આને ફેક્ટોરિયલ વિધેય. ફેક્ટ વિધેય આપેલી સંખ્યાની ક્રમગુણિત વિધેયની કિંમત પાછી આપે છે. એટલે કે તમે જે બી સંખ્યા લીધેલી હશે, દાખલા તરીકે 3 સંખ્યા લીધેલી છે, તો 1 × 2 × 3 એનો ગુણાકાર કરો તો 1 × 2 તો 2, 2 × 3 તો 6. તો 6 કિંમત તમને પરત કરશે. ઓકે. તો આવી રીતે જેટલી સંખ્યા લીધેલી હોય એટલી સંખ્યાનો ગુણાકાર કરીને તમને કિંમત પરત કરશે. એને ફેક્ટોરિયલ વિધેય કહેવાશે. તો અહીં આગળ મેં 4 કિંમત લીધેલી છે C13ની અંદર. C13 સેલમાં 4 કિંમત છે. હવે અહીં આગળ મેં ફંક્શનનો ઉપયોગ કરેલો છે કે ઇઝ ઇક્વલ ટુ ફેક્ટ કૌંસની અંદર C13 કૌંસ પૂરો. બરાબર. તો અહીં આગળ મેં એન્ટર આપશો તો તમને 24 કિંમત પરત કરશે. તો 1 × 2 × 3 × 4. બરાબર. 1 × 2 તો 2, 2 × 3 તો 6, 6 × 4 તો 24. ઓકે. તો આ રીતનો જવાબ તમને પરત કરશે 24. ત્યાર પછી લેન વિધેય. તો લેન વિધેયનો ઉપયોગ શું છે? LN તો નેચરલ લોગેરિધમ કહેવાશે. એનું ફૂલ ફોર્મ શું થશે? LNનું નેચરલ લોગેરિધમ એટલે કે પ્રાકૃતિક લઘુગણક. તો LN વિધેય આપેલી ધન સંખ્યાની પ્રાકૃતિક લઘુગણક કિંમત પરત કરે છે. તમે ગણિત વિષયની અંદર નેચરલ લોગેરિધમનો ઉપયોગ કરતા જશો તો એવી કિંમત તમારે શોધવી હોય તો એના માટે LN વિધેયનો ઉપયોગ કરી શકો છો. તો જોઈએ આપણે પ્રેક્ટિકલી LN વિધેય. અહીં આગળ 8 કિંમત લીધેલી છે C17 સેલની અંદર ને અહીં આગળ મેં ઇઝ ઇક્વલ ટુ LN કૌંસની અંદર C17 કૌંસ પૂરો અને પછી પાછળ કર્સર રાખીને તમે એન્ટર આપશો એટલે તમને 2.07 કિંમત તમને પરત કરે છે. બરાબર. આને કહેવાય પ્રાકૃતિક લઘુગણક કિંમત. ઓકે. ત્યાર પછી log 10 વિધેય. તો લઘુગણક આધાર 10 સાથે બેઝ કેટલો રહેશે? 10નો બેઝ રહેશે. એટલે કે log 10 વિધેય આપેલી ધન સંખ્યાની લઘુગણક આધારે 10 સાથે કિંમત પરત આપે છે. ક્લિયર. કેવી રીતે? તો અહીં આગળ આપણે જોઈએ. અહીં આગળ બી આપણે 8 જ કિંમત લીધેલી છે ને અહીં આગળ
8ની કિંમત સેલ એડ્રેસ છે C21 ને અહીં આગળ મેં ઇઝ ઇક્વલ ટુ log 10 log 10 તો શું છે 2 જ છે બરાબર. પછી કૌંસ કરીને C21 જે 8ની કિંમત જે આપેલી છે એની C21 મેં લીધેલું છે. C21 કરીને કૌંસ પૂરો કરો અને એન્ટર આપશો ત્યારે તમને 0.90308998 કિંમત પરત કરશે બરાબર. ત્યાર પછીનું વિધેય છે ઘાત વિધેય એટલે કે પાવર વિધેય. તો પાવર વિધેયનો ઉપયોગ શું છે? તો સંખ્યાની ઘાતની ગણતરી કર્યા પછીની કિંમત પરત કરે છે. તો ઘાતની કિંમત તમારે શોધવી હોય તો એના માટે પાવર વિધેયનો ઉપયોગ કરી શકશો. દાખલા તરીકે અહીં આગળ એક કિંમત 8 લીધેલી છે અને બીજી કિંમત 3 લીધેલી છે બરાબર. એટલે 8ની 3 ઘાત એટલે કે 8નો ઘનની કિંમત આપણે શોધવી હોય તો આપણે પાવર વિધેયનો ઉપયોગ કરી શકીએ છીએ. તો અહીં આગળ મેં એ વિધેયની અંદર લીધેલું છે કે ઇઝ ઇક્વલ ટુ પાવર C25. તો 8ની કિંમત પહેલાં સેલ એડ્રેસ શું છે C25 બરાબર. સેમિકોલન C26. તો 3 જે કિંમત છે એનું સેલ એડ્રેસ શું છે C26 છે બરાબર. અહીં આગળ વચ્ચે આપણે કોમાથી જો તમારું ફંક્શન ના થાય તો સેમિકોલન મૂકી દેવાનું. અહીં આગળ વચ્ચે કયું ચિહ્ન આવશે સેમિકોલન. C25 સેમિકોલન C26 કૌંસ પૂરો અને પછી તમે એન્ટર આપશો તો એનો 8નો ઘન તમને 512 કિંમત પરત કરશે. એવી જ રીતે અહીં આગળ આપણે બીજી એક કિંમત લઈ લઈએ કે 6નો ઘન બરાબર. 6નો ઘન કિંમત શોધવી છે. અહીં આગળ તમે કદાચ આવી રીતની કિંમત ના લો અને આ રીતે બી તમે વિધેય બનાવી શકશો કે ઇઝ ઇક્વલ ટુ પાવર બ્રેકેટની અંદર અહીં આગળ આપણે પહેલાં કિંમત 6 લઈશું પછી સેમિકોલોન અને 3 લઈશું બરાબર. તમે સેલ એડ્રેસ ના લેવું તો આ રીતે બી તમે પ્રોપરલી કિંમત મૂકીને એની ઘન શોધી શકશો. કૌંસ પૂરો કરીને એન્ટર આપશો તો અહીં આગળ 216 કિંમત તમને પરત કરશે. ક્લિયર? 6નો ઘન કેટલો 216. તો અહીં આ રીતે તમે પાવર વિધેયનો ઉપયોગ કરી શકશો. ત્યારબાદ પ્રોડક્ટ વિધેય. તો વિધેય અને ચલનો ગુણાકાર કરે છે. વિધેય આધારમાં વધારે 30 વિધેય ચલનો ગુણાકાર પાછો આપે છે. એટલે કે વધુમાં વધુ તમે આ ફંક્શનની અંદર 30 સંખ્યાઓનો ગુણાકાર કરી શકશો. એટલે કે 30 ચલનો ગુણાકાર તમે અહીં આગળ કરી શકશો. જો અહીં આગળ મેં પ્રોડક્ટ વિધેય લીધેલું છે અને અહીં આગળ 1 2 3 4 અને 5 સંખ્યાઓ લીધેલી છે બરાબર. 10 5 2 4 6 બરાબર. હવે અહીં આગળ મેં ઇઝ ઇક્વલ ટુ પ્રોડક્ટ વિધેયનો ઉપયોગ કરેલો છે. તો ઇઝ ઇક્વલ ટુ પ્રોડક્ટ કૌંસની અંદર C30. તો 10ની પહેલું સેલ એડ્રેસ શું છે C30 ડબલ કોલોન છેલ્લું 6નું સેલ એડ્રેસ શું છે G30 બરાબર. G30 આ રીતે બી તમે સેલ રેન્જ સિલેક્ટ કરી શકશો કે 10 સેલ એડ્રેસ ઉપર ક્લિક કરીને તમે માઉસથી ક્લિક દબાવીને જ્યાં સુધી તમારે ગુણાકારની જેટલી સંખ્યાનો ગુણાકાર કરવાનો હોય એટલી સંખ્યા સિલેક્ટ કરો. સિલેક્ટ કર્યા પછી અહીં આગળ તમે કૌંસની બહાર કર્સર મૂકશો એટલે C30 ડબલ કોલોન G30 સેલ એડ્રેસ આવી જશે અને એન્ટર આપશો ત્યારે આ 5 સંખ્યાઓનો ગુણાકાર કરીને તમને કિંમત પરત કરશે. અહીં આગળ ગુણાકાર 5 સંખ્યાઓનો ગુણાકાર કેટલો થશે 2400. ક્લિયર? તો આ રીતે તમે પ્રોડક્ટ વિધેયનો ઉપયોગ કરી શકશો. ત્યારબાદ વર્ગમૂળ એટલે કે સ્ક્વેર શોધવા માટે તો સ્ક્વેર વિધેય છે તો ધન સંખ્યાનું વર્ગમૂળ પાછું આપે છે. ક્લિયર? તો અહીં આગળ આપણે 100 સંખ્યા છે તો 100 સંખ્યાનું વર્ગમૂળ કેટલું થશે 10 બરાબર. 10 ગુણ્યા 10 કરશો તો 100. જે સંખ્યા તમે હોય એના ડબલ એને ગુણી દેશો એટલી સંખ્યાથી તો એ તમને વર્ગમૂળ કહેવાશે અને એ વર્ગમૂળ કોનું છે તો એ સંખ્યા તમને પરત કરશે. તો અહીં આગળ સ્ક્વેર વિધેય અહીં આગળ મેં 100 સંખ્યા લીધેલી છે. 100 સંખ્યાની કિંમત કેટલી આપે છે 10. તો 100 કોનું વર્ગમૂળ છે તો 10નું બરાબર. તો 10 કિંમત તમને પરત કરશે. ઇઝ ઇક્વલ ટુ સ્ક્વેર કૌંસની અંદર C34. તો 100 સંખ્યાનું સેલ એડ્રેસ શું છે C34
34 બરાબર કરીને કૌંસ પૂરો કરીને તમે પાછળ કર્સર રાખીને એન્ટર આપશો તો અહીં આગળ 10 કિંમત પરત કરશે. ઓકે, અહીં આગળ તમે 10 નથી રાખવી, અહીં આગળ 1000 મૂકી દઉં તો અહીં આગળ તમને 31.62 કિંમત પરત કરશે. અહીં આગળ મેં 36 કર્યા તો 6 કિંમત તમને 6નું વર્ગમૂળ કેટલું 36 બરાબર. તો આ રીતની કિંમત તમને પરત કરશે. ત્યાર પછી ઇન્ટીજર સંખ્યા, તો અહીં આગળ આઈએનટી ફંક્શન છે ઇન્ટીજર પૂર્ણાંક સંખ્યા. પૂર્ણાંક સંખ્યા એટલે કે ઇન્ટીજર સંખ્યા. ઇન્ટીજર સંખ્યા કોને કહેવાય કે જે દશાંશ ચિહ્ન સંખ્યા વગરની એટલે કે પૂર્ણાંક સંખ્યા ના હોય તેવી સંખ્યાને ઇન્ટીજર સંખ્યા કહેવાશે. તો દશાંશ સંખ્યા હોય એને તમારે પૂર્ણાંક સંખ્યામાં કન્વર્ટ કરવું હોય તો એના માટે ઇન્ટીજર વિધેયનો ઉપયોગ થશે. તો ઇન્ટીજર વિધેય કોઈ આપેલી સંખ્યાને તેનાથી સૌથી નજીકની નાની પૂર્ણાંક સંખ્યામાં ફેરવે છે બરાબર. તો અહીં આગળ પ્રેક્ટિકલી મેં ઇન્ટીજર ફંક્શન 80.725 લીધેલું છે. તો દશાંશ ચિહ્ન પછી 725 કિંમત છે એને દૂર કરીને તમને ધન એટલે કે પૂર્ણાંક સંખ્યા પરત કરશે. તો ઇઝ ઇક્વલ ટુ ઇન્ટીજર C38. તો અહીં આગળ 80.725 સેલ એડ્રેસ શું છે તો C38 ઇઝ ઇક્વલ ટુ ઇન્ટીજર કૌંસની અંદર C38 કૌંસ પૂરો અને તમે એન્ટર આપશો ત્યારે 80 સંખ્યા તમને પરત કરશે. ત્યાર પછી રાઉન્ડ વિધેય. તો રાઉન્ડ વિધેયનું કામ બી એ જ છે કે અપૂર્ણાંક સંખ્યાઓમાંથી તમને જેટલે અપૂર્ણાંક સંખ્યામાં જે દશાંશ ચિહ્ન પછી જે અંક છે એને તમારે કેટલા અંક સુધી રાખવા છે એ નક્કી કરવા માટે રાઉન્ડ વિધેયનો ઉપયોગ થશે. તો રાઉન્ડ વિધેય આપેલી સંખ્યાને જણાવેલ દશાંશ ચિહ્ન સુધી રાઉન્ડનું કાર્ય કરે છે. તો દાખલા તરીકે અહીં આગળ જો એક્ઝામ્પલ આપેલું છે કે રાઉન્ડ ઇઝ ઇક્વલ ટુ કૌંસની અંદર 76.6633 છે અને પછી કોમા કરીને કેટલી સંખ્યા આપણે રાખવી છે તો અહીં આગળ તમને એટલી સંખ્યા 2 સંખ્યા રાખવી છે તો બાકીની સંખ્યા કટ થઈને તમને પોઈન્ટ પછી એટલે કે દશાંશ ચિહ્ન પછી તમને 2 જ અંકની સંખ્યા જોવા મળશે એટલે કે 76.66. ઓકે, અહીં આગળ આપણે પ્રેક્ટિકલી જોઈએ તો રાઉન્ડ વિધેય 86.1912 છે. તો દશાંશ ચિહ્ન પછી કેટલી સંખ્યા છે તો 4 સંખ્યા છે તો 1 9 1 12 બરાબર. તો અહીં આગળ મેં વિધેયની અંદર શું કર્યું છે કે ઇઝ ઇક્વલ ટુ રાઉન્ડ C42. તો 86.1912ની સેલ એડ્રેસ શું છે તો C42 બરાબર. તો C42 પછી સેમિકોલોન કરીને પોઈન્ટ પછી સંખ્યા કેટલી રાખવી છે તો 2 જ બરાબર. તો અહીં આગળ મેં સેમિકોલોન પછી 2 મૂક્યું છે એટલે તમને 86.19 કિંમત પરત કરશે. ઓકે, 86.19. બીજું એક આનું ઉપયોગ છે કે દશાંશ ચિહ્ન પછી જો 50 અથવા 50થી વધુ કિંમત હશે તો તમને એ સંખ્યા 1 ઇન્ક્રીમેન્ટ કરીને આપશે. કઈ રીતે તો જોઈએ. દાખલા તરીકે મેં અહીં આગળ 25.51 લીધેલી છે. કેટલી કિંમત લીધી છે 25.51. હવે હું અહીં આગળ ઇઝ ઇક્વલ ટુ રાઉન્ડ ઇઝ ઇક્વલ ટુ રાઉન્ડ કૌંસની અંદર આ સેલ એડ્રેસ લઈ લઈશ એટલે કે F42 બરાબર. F42 લીધું અને સેમિકોલોન કરીને પાછળ મેં 0 મૂકી દીધું. મારે દશાંશ ચિહ્ન પછી કોઈ કિંમત નથી જોઈતી, ધન પૂર્ણાંક સંખ્યા જ જોઈએ છે બરાબર. તો હું શું કરીશ સેમિકોલોન પછી 0 વેલ્યુ મૂકી દઈશ ને કૌંસ પૂરો કરીને એન્ટર આપીશ તો તમને 1 ઇન્ક્રીમેન્ટ થઈને 26 કિંમત પરત કરશે. કેમ કે દશાંશ ચિહ્ન પછી 51 છે. જો દશાંશ ચિહ્ન પછી 50 અથવા 50થી વધુ હશે કિંમત તો તમને 1 ઇન્ક્રીમેન્ટ કરીને આપશે. હું અહીં આગળ કિંમતની અંદર ચેન્જ કરી દઉં કે મારે 50થી નીચે રાખવી છે તો અહીં આગળ મેં 44 કરી 25.44 બરાબર. તો હવે એન્ટર આપીશ તો અહીં આગળ 25 જ કિંમત તમને આપશે પરત બરાબર. 1 ઇન્ક્રીમેન્ટ થશે નહીં. ક્લિયર. તો દશાંશ ચિહ્ન પછી જો 50 અથવા 50થી વધુ કિંમત હશે તો જ તમારું અહીં આગળ રાઉન્ડ વિધેયની અંદર 1 ઇન્ક્રીમેન્ટ થઈને આપશે. ક્યારે કે જ્યારે તમે સેમિકોલોન પછી દશાંશ ચિહ્ન કોઈ પણ કિંમત ના દર્શાવી હોય એટલે કે 0 કિંમત આપણે આપી છે, કોઈ કિંમત ના દર્શાવી દશાંશ ચિહ્નની અંદર ત્યારે તમે આ કિંમત 1 ઇન્ક્રીમેન્ટ થશે. ક્લિયર.
ત્યાર પછી વિધેય છે ટ્રંકેટ વિધેય, તો સ્થૂળ મૂલ્ય શોધવા માટે, બરાબર. તો ટ્રંકેટ વિધેય બે ચલ હોય છે, તો બે ચલની અંદર આપણે દશાંશ ચિહ્ન પછી કેટલા અંક કાપવા છે એ અંક કાપવા માટે આપણે અહીં આગળ ટ્રંકેટ વિધેયનો ઉપયોગ કરીશું. દાખલા તરીકે અહીં આગળ એક્ઝામ્પલ આપેલું છે કે ટ્રંકેટ કૌંસની અંદર 1.239 સેમિકોલન 2 છે, બરાબર. કોમા છે અહીં આગળ, પણ આપણે પ્રેક્ટિકલી સેમિકોલન કોમાથી ના થાય તો પ્રેક્ટિકલી સેમિકોલન મૂકી દેવાનું. તો કોમા 2 છે, તો અહીં આગળ તમને 2 અંક કાપવા છે, બરાબર. તો અહીં આગળ તમને છેલ્લે 9 અંક કાઢીને તમને 1.23 કિંમત પરત કરશે. ક્લિયર? જોઈએ આપણે પ્રેક્ટિકલી. તો અહીં આગળ મેં ટ્રંકેટ વિધેયનો ઉપયોગ કરેલો છે. કિંમત લીધેલી છે 95.1912.8, બરાબર. એટલે કેટલે દશાંશ ચિહ્ન પછી કેટલા અંક થયા? તો 1 2 3 4 ને 5 થયા, બરાબર. હવે મારે દશાંશ ચિહ્ન પછી 3 જ અંક લાવવા છે, તો મેં અહીં આગળ વિધેયની અંદર શું કર્યું છે જુઓ, ઇઝ ઇક્વલ ટુ ટ્રંક એટલે કે ટ્રંકેટ વિધેય કૌંસની અંદર 95.1912.8ની સેલ એડ્રેસ શું છે? તો C46. તો C46 સેમિકોલોન પાછળ જેટલા અંક તમારે લાવવા હોય એટલી વેલ્યુ તમારે મૂકી દેવાની. તો મારે પોઈન્ટ દશાંશ ચિહ્ન પછી 3 અંક લાવવા છે, તો મેં અહીં આગળ 3 વેલ્યુ મૂકી પછી કૌંસ પૂરો કરીને એન્ટર આપીશ, તો તમને અહીં આગળ 95.191 પહેલા 3 અંક જ તમને અહીં આગળ ડિસ્પ્લે થશે. પાછળના તમને 28 જે છે કિંમત એ 28 અહીં આગળ આવશે નહીં. ઓકે. અહીં આગળ મારે 2 લાવવા છે, તો અહીં આગળ 3ની જગ્યાએ હું શું કરી દઈશ 2, તો 95.19 કિંમત તમને જોવા મળશે. ઓકે. તો આ રીતે તમે આ બધા ગાણિતિક વિધેયનો ઉપયોગ કરી શકો છો. હવે નેક્સ્ટ વિડીયોની અંદર આંકડાકીય વિધેયોનો ઉપયોગ જોઈશું, એટલે કે સ્ટેટિકલ ફંક્શન, બરાબર. જય હિન્દ.